Hello everyone. So in our last lecture we studied about fundamental types of cells which are involved in specific immune response. આપણે લાસ્ટ લેક્ચરમાં જોતા હતા કે કોઈ એડેપ્ટિવ ઇમ્યુનિટી છે જેને પોતાનો રિસ્પોન્સ સ્પેસિફિક ઇમ્યુન રિસ્પોન્સ છે જનરેટ કરવા માટે બે ટાઈપના સેલ્સનું ઇન્વોલ્વમેન્ટ જોઈએ જેના કોઓપરેશનથી ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ થઈ શકે. તો ક્યાં એવા બે ફંડામેન્ટલ ટાઈપ હતા સેલ્સના? તો કે એક હતું લિમ્ફોસાઇટ અને સેકન્ડ વન ઇઝ એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ જેને શોર્ટમાં કહેવાય એપીસી. તો એમાંથી આપણે લિમ્ફોસાઇટ્સનું થોડું ઘણું સ્ટડી કર્યું, એનું ઇન્ટ્રોડક્શન મેળવ્યું. પછી એવું કીધું હતું કે લિમ્ફોસાઇટના મેઇન બે ટાઈપ છે, બી લિમ્ફોસાઇટ એન્ડ ટી લિમ્ફોસાઇટ. તો એમાંથી આપણે બી લિમ્ફોસાઇટનું લાસ્ટ લેક્ચરમાં સ્ટડી કરી લીધું, આપણે થોડી ઘણી ઇન્ફોર્મેશન એની મેળવી લીધી. તો હવે આજે આપણે સેકન્ડ ટાઈપ જોવાનો છે. સો લેટ્સ સ્ટાર્ટ અબાઉટ ટી લિમ્ફોસાઇટ. T lymphocyte also arise from hematopoietic stem cell in the bone marrow. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે બી લિમ્ફોસાઇટ સ્ટડી કર્યું હતું ત્યારે મેં તમને કીધું હતું કે હિમેટોપોએટિકની એક પ્રોસેસ છે જેને હિમેટોપોઇસિસ કહેવાય, કે જેના થ્રુ બ્લડ સેલ્સ છે બધા પ્રોડ્યુસ થાય એ પ્રોસેસ દરમિયાન. તો એમાં એક ટાઈપ જે જનરેટ થાય છે લિમ્ફોસાઇટ, બરાબર. તો એ લિમ્ફોસાઇટમાં બી સેલ જોયું હતું અને એ બી સેલમાં એવું કીધું હતું કે જે તે લિમ્ફોસાઇટ્સ છે એ બધા જનરેટ થાય છે બોન મેરોમાં, પછી આગળ જે તે ઓર્ગનમાં ને બધે રિસાઇડ થતા જાય. તો હવે સેમ બી લિમ્ફોસાઇટ્સની જેમ ટી લિમ્ફોસાઇટ પણ ક્યાંથી અરાઇઝ થાય છે અથવા તો ક્યાંથી આવે છે? તો કે હિમેટોપોઇટિક સ્ટેમ સેલમાંથી, જેનું મેઇન જનરેશન છે. ક્યાં જનરેટ થાય છે? તો કે ઇન ધ બોન મેરો. બી સેલની જેમ ટી સેલ પણ બોન મેરોમાં જ જનરેટ થશે. તે માઇગ્રેટ ટુ ધ થાઇમસ ગ્લેન્ડ ટુ મેચ્યોર. હવે જે બી સેલ હતા એ બોન મેરોમાં જનરેટ થઈ ત્યાં ને ત્યાં મેચ્યોર થતા હતા, પણ ટી લિમ્ફોસાઇટ છે એને મેચ્યોર થવા માટે માઇગ્રેટ થવું પડે છે, મૂવ થવું પડે છે એક ઓર્ગનમાં જેનું નામ છે થાઇમસ. તો ફોર મેચ્યોરેશન ટી સેલ આર માઇગ્રેટ ટુ ધ થાઇમસ ગ્લેન્ડ. એ થાઇમસ ગ્લેન્ડમાં જઈ અને ત્યાં એની મેચ્યોરિટી છે કન્ટેન કરશે. ડ્યુરિંગ ધેર મેચ્યોરેશન વિધિન થાઇમસ. હવે જ્યારે મેચ્યોરેશનની પ્રોસેસ થતી હશે થાઇમસની અંદર ત્યારે શું થશે? The T cell express a unique antigen binding receptor on their membrane which is called as T cell receptor. જ્યારે મેચ્યોરેશનની પ્રોસેસ થતી હશે થાઇમસમાં ત્યારે ટી સેલ પાસે અમુક યુનિક એન્ટીજન બાઇન્ડિંગ રિસેપ્ટર જનરેટ થશે કે જેની હારે એન્ટીજન છે બાઇન્ડ થઈ શકે. ટી સેલની મેમ્બ્રેન ઉપર મેચ્યોરેશન દરમિયાન એન્ટીજન બાઇન્ડિંગ રિસેપ્ટર જનરેટ થાય છે જેને કહેવાય ટી સેલ રિસેપ્ટર. જેવી રીતના બી સેલમાં મેચ્યોરેશન થ્રુ જે મેમ્બ્રેન ઉપર એક જે મોલેક્યુલ જનરેટ થતો હતો એને આપણે એન્ટીબોડી કહેતા હતા, એવી રીતના સેમ ટી લિમ્ફોસાઇટ્સમાં પણ એવું જ થશે. એની સેલ મેમ્બ્રેન પર એક રિસેપ્ટર જનરેટ થશે જેને કહેવાશે ટી સેલ રિસેપ્ટર. અનલાઇક બી સેલ્સ વિચ કેન રેકોગ્નાઇઝ એન્ટીજન અનલોન. હવે જે બી સેલ છે એ એન્ટીજનને બી સેલ પોતે જ એને રેકોગ્નાઇઝ કરી શકે છે. એને કોઈ બીજા ફેક્ટરની, કોઈ પ્રોટીનની અથવા કોઈ મોલેક્યુલની જરૂર રહેતી નથી. પણ ટી સેલ છે એનું રેકોગ્નિશન બી સેલ કરતાં ડિફરન્ટ છે. કઈ રીતના? તો કે ટી સેલ ઓર ટી સેલ રિસેપ્ટર કેન રેકોગ્નાઇઝ એન્ટીજન only in association with cell membrane protein known as major histocompatibility complex or MHC molecule. હવે ટી સેલ છે એ એન્ટીજનને ક્યારે રેકોગ્નાઇઝ કરશે અથવા ટી સેલના રિસેપ્ટર્સ છે એ એન્ટીજનને ક્યારે રેકોગ્નાઇઝ કરી શકશે? તો કે જ્યારે એન્ટીજન છે એ એક સેલ મેમ્બ્રેન પ્રોટીન જે એમએચસીના નામથી ઓળખાય છે એ એમએચસી હારે બાઇન્ડ થયેલું હશે એન્ટીજન તો જ ટી સેલ એને રેકોગ્નાઇઝ કરી શકશે, બાકી એને રેકોગ્નાઇઝ કરશે નહીં. એટલા માટે ટી સેલના રેકોગ્નિશન માટે એમએચસી પ્લસ એન્ટીજન કોમ્પ્લેક્સ બનેલો હોવો જોઈએ તો ટી સેલ છે એક્ટિવેટ થઈ ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ કરશે. બાકી જસ્ટ ખાલી એન્ટીજન હશે તો ટી સેલ એને ક્યારે રેકોગ્નાઇઝ કરશે નહીં. There are two types of MHC molecule. હવે જે સેલ મેમ્બ્રેન પ્રોટીન છે MHC કોમ્પ્લેક્સ એના બે ટાઈપ છે.
ફર્સ્ટ વન છે MHC ક્લાસ 1 એન્ડ સેકન્ડ વન ઇઝ MHC ક્લાસ 2. તો આ MHC મોલેક્યુલના બે ટાઈપ છે, MHC ક્લાસ 1 એન્ડ MHC ક્લાસ 2. MHC1 એટલે કે MHC ક્લાસ 1 છે ઇઝ ફાઉન્ડ ઓન ઓલ ધ ન્યુક્લિએટેડ સેલ્સ ઓફ ધ બોડી. બોડીની અંદર જેટલા ન્યુક્લિએટેડ સેલ્સ છે એ બધાની હારે MHC1 છે એ અટેચ હશે, એમાં જોવા મળશે MHC1. while MHC class 2 is present on antigen presenting cells or APC. હવે MHC class 2 છે એ કેની ઉપર જોવા મળશે તો કે APC સેલ ઉપર, એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ. એનું નેમ જ સજેસ્ટ કરે છે કે એ કોઈ એન્ટીજનને પ્રેઝન્ટ કરે છે, બરાબર. તો MHC1 છે એ ન્યુક્લિએટેડ સેલ્સ ઉપર હશે અને MHC2 છે એ એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ ઉપર હશે. when a naive T cell encounter antigen association with MHC on a T cell, on a cell. હવે કહેવા શું માંગે છે કે જ્યારે નેવ ટી સેલ હોય, હવે નેવ ટી સેલ એટલે શું એ તમને ખ્યાલ જ હશે, કેમ કે લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધું હતું કે નેવ બી સેલ એટલે શું થાય તો કે એવા બી સેલ કે જેને ક્યારેય એન્ટીજનને આની પહેલાં પ્રિવિયસલી ક્યારેય એન્કાઉન્ટર ન કર્યું હોય. તો સેમ નેવ ટી સેલ એટલે શું થશે કે એની પહેલાં ક્યારેય એને કોઈ એન્ટીજનનું એન્કાઉન્ટર કર્યું ન હોય અથવા એન્ટીજનને રેકોગ્નાઇઝ ન કર્યા હોય, કિલ ન કર્યા હોય. ફર્સ્ટ ટાઈમ જે એન્ટીજનને એન્કાઉન્ટર કરે એવા સેલ્સને નેવ ટી સેલ કહેવાય. તો જ્યારે નેવ ટી સેલ્સ છે એ એન્ટીજનનું એન્કાઉન્ટર કરશે વિથ MHC ઓન અ સેલ, બરાબર. જ્યારે એ એન્ટીજન છે એ ક્યાં હશે, MHC હારે બાઇન્ડ થયેલો હશે. The T cell proliferates and differentiates into memory T cell and various effector T cells. એક વખત એનો એન્કાઉન્ટર થશે એટલે તરત જ ટી સેલ એની પ્રોજેની વધારશે, એના ટાઈપ્સ બહાર પડશે. બે જે છે એના સેલ્સ જેનું ડિવિઝન થઈને બહાર પડે એ છે મેમરી ટી સેલ અને વેરિયસ ઇફેક્ટર ટી સેલ અથવા તો પ્લાઝમા સેલ. સેમ જેમ બી સેલમાં હતું કે મેમરી બી સેલ એન્ડ ઇફેક્ટર બી સેલ જનરેટ થતા હતા, એવી રીતના સેમ આમાં પણ એની પ્રોજેની છે એ એમ જ ડિફરન્શિએટ થશે મેમરી ટી સેલ અને ઇફેક્ટર ટી સેલમાં. ટુ સબ પોપ્યુલેશન ઓફ ટી સેલ. હવે ટી સેલ છે એના બે ટાઈપ છે. ઓલા જે હતા આગળ આપણે જોયા એ એનું ડિફરન્શિએશન થઈ, એનું પ્રોલિફરેશન થઈને બને છે, પણ આ એના ટાઈપ્સ છે. એક છે ટી હેલ્પર સેલ જેને TH સેલ કહેવામાં આવે, અને એક છે ટી સાઇટોટોક્સિક સેલ અથવા તો એને કહેવાય કિલર ટી સેલ્સ જેને કહેવાશે TC સેલ. તો ટી સેલ છે એના બે ટાઈપ હોય, TH સેલ અને TC સેલ. આ સિવાય હજી એક ટાઈપ છે જેને કહેવાય છે TR સેલ અથવા તો ટી રેગ્યુલેટરી સેલ્સ. A third type of T cell called regulatory T cell is also identified and it is involved in bringing down the immune response after the antigen is eliminated. હવે TH અને TC સેલ એ બે ટાઈપ તો એના છે જ, પણ એ સિવાય હજી એનો એક ટાઈપ છે જેને કહેવાય રેગ્યુલેટરી ટી સેલ. એનું કામ શું છે, એનું ફંક્શન શું છે તો કે ઇન્વોલ્વડ ઇન બ્રિંગિંગ ડાઉન ધ ઇમ્યુન રિસ્પોન્સ. એ શું કરે છે તો કે જે ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ થયો છે એ ઇમ્યુન રિસ્પોન્સ છે એને ડાઉન કરવાની ટ્રાય કરશે. પણ ક્યારે? આફ્ટર ધ એન્ટીજન ઇઝ એલિમિનેટેડ. જ્યારે એન્ટીજન છે એ કમ્પ્લીટલી કિલ થઈ જાય અથવા બહાર બોડીની આઉટસાઇડ જનરેટ થઈ જાય, એલિમિનેટેડ થઈ જાય, ત્યારે ઇમ્યુન રિસ્પોન્સ ડાઉન કરવાનું કામ કરશે રેગ્યુલેટરી ટી સેલ, જેને સપ્રેસર ટી સેલ પણ ઘણીવાર કહે છે. હવે આ ઇમ્યુન રિસ્પોન્સ છે એને ડાઉન કરવો જરૂરી છે. શું કામ એને? તો કે જો ડાઉન ન થાય ઇમ્યુન રિસ્પોન્સ તો એ આપણા સેલ્ફ સેલ છે એને પણ કિલ કરી શકે, તો આપણી અંદર ઓટો ઇમ્યુન ડિસીઝ થઈ શકે. તો એ રેગ્યુલેશન કરવા માટે આ જે થર્ડ ટાઈપ છે એ છે ટી રેગ્યુલેટરી સેલ્સ. The TH and TC cell can be distinguished by the presence of membrane glycoprotein, either CD4 or CD8. હવે TH અને TC સેલ છે એ બેનું સ્ટ્રક્ચર સેમ છે, પણ તમારે એને આઈડેન્ટિફાઈ કરવું હોય તો કઈ રીતના કરી શકો તો કે એની મેમ્બ્રેન ઉપર એક ગ્લાયકોપ્રોટીન પ્રેઝન્ટ છે જેને CD4 કહેવાય અથવા તો એને કહેવાય CD8. CDનો મિનિંગ છે ક્લસ્ટર ઓફ ડિફરન્શિએશન. હવે CD શું છે તો એક ટાઈપનું ગ્લાયકોપ્રોટીન છે જે મેમ્બ્રેન ઉપર પ્રેઝન્ટ હોય. એના બે ટાઈપ છે CD4 એન્ડ CD8. તો TH અને TC સેલ છે એને તમે આ રીતના આઈડેન્ટિફાઈ કરી શકો એના ગ્લાયકોપ્રોટીન થ્રુ.
TH cell contains CD4 glycoprotein on its surface as a receptor. હવે TH સેલ છે એ કયું ગ્લાયકોપ્રોટીન કન્ટેન કરતું હશે? તો કે એક છે CD4, એ એની સરફેસ ઉપર કન્ટેન કરતું હશે એઝ અ રિસેપ્ટર. એન્ડ TC સેલ કન્ટેન CD8 glycoprotein on its surface as a receptor. જે TC સેલ છે એની પાસે કયું ગ્લાયકોપ્રોટીન હશે? તો કે એક છે CD8, એ એના સરફેસ ઉપર રિસેપ્ટર તરીકે પ્રેઝન્ટ હશે. તો આ બે ગ્લાયકોપ્રોટીન છે કે જે TH સેલ અને TC સેલને ડિફરન્શિએટ કરે છે. TH સેલ પાસે હશે CD4 ગ્લાયકોપ્રોટીન એન્ડ TC સેલ પાસે હશે CD8 ગ્લાયકોપ્રોટીન. તો આ ફિગર છે, તમે જે 3 ટાઈપ જોયા એને હેલ્પર ટી સેલ એટલે કે TH સેલ, સાઇટોટોક્સિક ટી સેલ એટલે કે TC સેલ, અને થર્ડ વન ઇઝ ટી રેગ્યુલેટરી સેલ જે આપણે રેગ્યુલેશન કરે છે એ બધાની અંદર તમે જોઈ શકો છો એનું ગ્લાયકોપ્રોટીન છે એ પ્રેઝન્ટ છે. અહીંયા CD4 છે જે આપણે કીધું TH સેલ પાસે CD4 હોય, સાઇટોટોક્સિક ટી સેલ પાસે CD8 હોય, અને રેગ્યુલેટરી જે સેલ છે ટી સેલ એની પાસે બે ગ્લાયકોપ્રોટીન છે CD25 એન્ડ CD4. તો આ બધા અલગ અલગ ગ્લાયકોપ્રોટીન કન્ટેન કરે. પછી આ છે ટી સેલ રિસેપ્ટર કે જેની હારે MHC પ્લસ એન્ટીજન છે બાઇન્ડ થઈ શકે. હેલ્પર ટી સેલ છે એ MHC2 હારે બાઇન્ડ થશે, અને સાઇટોટોક્સિક ટી સેલ છે એટલે કે TC સેલ છે એ MHC1 હારે બાઇન્ડ થશે. હવે આ ટી સેલ રિસેપ્ટર છે ત્યાં MHC પ્લસ એન્ટીજન છે બાઇન્ડ થઈ શકે. એન્ટીજન MHC કોમ્પ્લેક્સ એક્ટિવેટ TH સેલ. હવે એક વખત જેમ એન્ટીજન છે એ MHC કોમ્પ્લેક્સ હારે બાઇન્ડ થઈ ગયું એટલે કે MHC ક્લાસ 2 હારે બાઇન્ડ થઈ ગયું એટલે તરત જ એ શું કરશે તો કે TH સેલને એક્ટિવેટ કરશે. Without MHC complex, TH cell don't activate, so MHC bind with antigen for activate TH cell. Without MHC complex એટલે જો MHC complex ન હોય તો TH સેલ છે ક્યારે એક્ટિવેટ થવાના નથી, કેમ કે MHC છે એ પોતે એન્ટીજન હારે બાઇન્ડ થશે તો TH સેલ છે એને રેકોગ્નાઇઝ કરી શકશે MHC પ્લસ એન્ટીજનને. જો એ બાઇન્ડ નહીં થાય MHC કોમ્પ્લેક્સ હારે એન્ટીજન તો TH સેલ એક્ટિવેટ થશે નહીં. સો MHC બાઇન્ડ વિથ એન્ટીજન ફોર એક્ટિવેશન ઓફ TH સેલ. એટલા માટે MHC કોમ્પ્લેક્સનું એન્ટીજન હારે બાઇન્ડ થવું જરૂરી છે TH સેલના એક્ટિવેશન માટે. After a TH cell recognize and interact with antigen MHC class 2 molecule complex. હવે એક વખત TH સેલ છે એ એન્ટીજન પ્લસ MHC ક્લાસ 2 મોલેક્યુલ કોમ્પ્લેક્સને રેકોગ્નાઇઝ કરી નાખશે, એની હારે ઇન્ટ્રેક્શન કરશે તો સેલ ઇઝ એક્ટિવેટેડ. અને સેલ છે પછી શું થશે TH સેલ એ એક્ટિવેટ થશે. હવે તમે એમ કહેશો કે MHC ક્લાસ 2 મોલેક્યુલ અહીંયા કેવી રીતના આવ્યું, બરાબર? તો આપણે આગળ સ્ટાર્ટિંગમાં જ જોયું કે જેટલા એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ છે એપીસી સેલ છે એ બધા MHC ક્લાસ 2 કન્ટેન કરે છે, બરાબર? તો જે તે એન્ટીજન છે એ પહેલાં MHC ક્લાસ 2 હારે બાઇન્ડ થશે એટલે કે એપીસી સેલ હારે બાઇન્ડ થશે, પછી એને TH સેલ છે રેકોગ્નાઇઝ કરશે. અને TH સેલ છે એ પોતે પણ MHC ક્લાસ 2 હારે જ એના રિસેપ્ટર બાઇન્ડ કરે છે. એટલા માટે MHC ક્લાસ 2 પ્લસ એન્ટીજન કોમ્પ્લેક્સ આખું બનશે ત્યારે TH સેલ છે એને રેકોગ્નાઇઝ કરશે અને ઇન્ટ્રેક્ટ કરશે અને પોતે એક્ટિવેટ થશે. ઇટ બિકમ્સ એન ઇફેક્ટર સેલ that secrete various growth factors known as cytokines. હવે જ્યારે એક્ટિવેટ થશે એટલે તરત જ ઇફેક્ટર સેલમાં કન્વર્ટ થઈ જશે, જેમ બી સેલમાં થતું હતું એવી રીતના. અને ઇફેક્ટર સેલમાં કન્વર્ટ થઈ તરત જ એક ગ્રોથ ફેક્ટર રિલીઝ કરશે, સિક્રિટ કરશે, જેને કહેવાય સાઇટોકાઇન્સ. એક વખત TH સેલ MHC ક્લાસ 2 પ્લસ એન્ટીજન કોમ્પ્લેક્સને રેકોગ્નાઇઝ કરશે, એને ઇન્ટ્રેક્ટ કરશે, પછી એ એક્ટિવેટ થશે. એક્ટિવેટ થઈ ઇફેક્ટર સેલમાં કન્વર્ટ થશે અને ઇફેક્ટર સેલ છે એ સાઇટોકાઇન્સ નામનું ગ્રોથ ફેક્ટર છે એને સિક્રિટ કરશે. The secreted cytokines play an important role in activating B cells. હવે જે સાઇટોકાઇન્સ છે એ સિક્રિટ થયું એટલે કે રિલીઝ થયું, એનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ છે બીજા સેલ્સને એક્ટિવેટ કરવાનું.
તો એ ઇમ્પોર્ટન્ટ રોલ છે એ કયા સેલ્સને જે સાઇટોકાઇન છે એ કયા સેલ્સને એક્ટિવેટ કરે છે. તો ફર્સ્ટ વન છે બી સેલ્સ. બી સેલ એક્ટિવેટ થશે, પછી ટીસી સેલ્સ એક્ટિવેટ થશે, મેક્રોફાજ, એ સિવાય જેટલા ઇમ્યુન સિસ્ટમમાં જે તે સેલ્સ છે અધર સેલ્સ એ બધા છે એ એક્ટિવેટ થઈ પાર્ટિસિપેટ ઇન ધ ઇમ્યુન રિસ્પોન્સ અને ઇમ્યુન રિસ્પોન્સમાં પોતાનું જે ફંક્શન છે એ પરફોર્મ કરશે. એટલે એક વખત ટીએચ સેલ છે એને એક્ટિવેટ થવું જરૂરી છે. તો ટીએચ સેલ એક્ટિવેટ નહીં થાય તો સાઇટોકાઇન રિલીઝ નહીં થાય. સાઇટોકાઇન રિલીઝ નહીં થાય તો આ બધા સેલ્સ છે એક્ટિવેટ નહીં થાય. Under the influence of TH-derived cytokines, a TC, which recognize antigen MHC class 1 complex. હવે એક વખત TH derived cytokines, એક વખત જે TH થ્રુ જે સાઇટોકાઇન રિલીઝ થયું એ ટીસી સેલ્સ છે ત્યાં સુધી પહોંચ્યું, ટીસી સેલ એક્ટિવેટ થયા, પછી એ શું કરશે તો કંઈ રેકોગ્નાઇઝ કરશે એન્ટીજન પ્લસ MHC ક્લાસ 1 કોમ્પ્લેક્સને. બરાબર, કેમ કે ટીસી સેલ્સ છે એ MHC ક્લાસ 1 આરે બાઇન્ડ થશે. તો એન્ટીજન MHC ક્લાસ 1 કોમ્પ્લેક્સને રેકોગ્નાઇઝ કરશે, પ્રોલિફરેટ થશે, ડિફરન્શિએટ થઈ અને ઇફેક્ટર સેલમાં કન્વર્ટ થશે. પ્રોલિફરેટ્સ એન્ડ ડિફરન્શિએટ્સ ઇન્ટુ ઇફેક્ટર સેલ કોલ્ડ અ CTL ઓર સાઇટોટોક્સિક ટી લિમ્ફોસાઇટ. બરાબર, ટીસી સેલ છે એ એક જ ટાઈપના સેલમાં કન્વર્ટ થાય છે. ફોર એક્ઝામ્પલ ઇફેક્ટર સેલ જેને કહેવાય છે CTL. CTLનું ફૂલ ફોર્મ શું છે તો કે સાઇટોટોક્સિક ટી લિમ્ફોસાઇટ્સ. CTL does not secrete many cytokines but exhibits cytotoxic activity or killing power. હવે CTL છે એ TH સેલની જેમ કોઈ સાઇટોકાઇન્સ રિલીઝ નથી કરતા, પણ એક ટાઈપની એક્ટિવિટી જનરેટ કરે છે જેને કહેવાય છે સાઇટોટોક્સિક એક્ટિવિટી, અથવા એનું બીજું એવું કહેવાય છે કે કિલિંગ પાવર. કોઈ પણ એન્ટીજનને એ ઇઝીલી કિલ કરી શકે છે. CTL function in monitoring the cell of the body and killing altered cells like virus infected cells, tumor cells. હવે CTLનું કામ શું છે તો કે મોનિટરિંગ કરવાનું. શું મોનિટરિંગ કરવાનું છે તો કે સેલ ઓફ ધ બોડી, જે તે બોડીના સેલ્સ છે એ બધાને, નોર્મલ જે સેલ્સ હોય એ બધાનું મોનિટરિંગ કરશે. અને જે અલ્ટર્ડ સેલ હશે એટલે એવા કોઈ સેલ્સ કે જે અલ્ટર્ડ હોય, આપણા પોતાના સેલ્સ કે જે અલ્ટર્ડ અથવા તો ઇન્ફેક્ટેડ હોય એવા બધા સેલ્સને એ કિલ કરવાનું કામ કરશે. પછી એ સેલ્સ છે એ વાયરસ ઇન્ફેક્ટેડ સેલ્સ હોય, ટ્યુમર સેલ્સ હોય, અથવા કોઈ બીજા રિસ્પોન્સના કારણે જનરેટ થયા હોય કે જેની અંદર કોઈ ઇન્ફેક્શન હોય, તો એવા બધા સેલ્સ છે એને કિલ કરવાનું કામ CTL કરશે, સાઇટોટોક્સિક ટી લિમ્ફોસાઇટ. Cells that display foreign antigen complexed with class 1 MHC molecule are called altered cells. These are targets of CTLs. હવે એવા કોઈ સેલ્સ કે જે ફોરેન એન્ટીજન છે એને ડિસ્પ્લે કરે છે, કેની હારે ડિસ્પ્લે કરે તો કે ક્લાસ 1 MHC મોલેક્યુલ હારે. એવા કોઈ સેલ્સ કે જે ક્લાસ 1 MHC મોલેક્યુલ પ્લસ એન્ટીજનને ડિસ્પ્લે કરે છે એવા જે સેલ્સ હશે એને કહેવાશે અલ્ટર્ડ સેલ. કેમ કે મેં અગાઉ જ કીધું કે જેટલા બોડીના ન્યુક્લિએટેડ સેલ્સ છે એ બધા પાસે MHC ક્લાસ 1 હશે. હવે એમાં કોઈ વાયરસ થ્રુ, ટ્યુમર થ્રુ ઇન્ફેક્શન લાગ્યું હોય તો એ સેલ્સ છે કેવા થઈ જશે, અલ્ટર્ડ સેલ્સ થઈ જશે. તો એ એન્ટીજન છે એ MHC ક્લાસ 1 હારે બાઇન્ડ થયો હશે. અને એવા જે સેલ્સ છે જે અલ્ટર્ડ સેલ્સ છે એ આ CTLનો શું છે ટાર્ગેટ છે. ટૂંકમાં CTLને એવા સેલને કિલ કરવાનું છે. એનું કામ જ છે કે જે વાયરસ ઇન્ફેક્ટેડ સેલ્સ હોય, ટ્યુમર ઇન્ફેક્ટેડ સેલ્સ હોય એને કિલ કરવાનું. તો આ ડાયાગ્રામ છે, ડિફરન્સ છે જે તમે અત્યારે હમણાં જ સ્ટડી કર્યું એનું. ટી સેલ્સના મેઇન 2 ટાઈપ હોય, એક હેલ્પર ટી સેલ જેને તમે TH સેલ કહો છો, અને સેકન્ડ વન છે સાઇટોટોક્સિક ટી સેલ જેને તમે TC સેલ અથવા તો CTL કહો છો. હવે હેલ્પર ટી સેલ્સ છે એની પાસે શું હોય તો કે ટી સેલ રિસેપ્ટર હોય. સેમ સાઇટોટોક્સિક ટી સેલ પાસે શું હોય, ટી સેલ રિસેપ્ટર હોય. હવે હેલ્પર ટી સેલ એટલે કે TH સેલ છે એની પાસે કયું ગ્લાયકોપ્રોટીન હોય તો કે CD4, અને TC સેલ પાસે કયું હોય CD8. TH સેલ છે એ શું પ્રોડ્યુસ કરે છે તો કે સાઇટોકાઇન્સ અને ડાયરેક્ટ ઇમ્યુન રિસ્પોન્સ. એનું કામ જ છે સાઇટોકાઇન રિલીઝ કરવાનું અને તરત જ ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ કરવાનું.
અને સેકન્ડ વન જે ટીસી સેલ છે એની એક્ટિવિટી કેવી છે તો કે સાઇટોટોક્સિક છે, જેનું નામ છે CTL. જે સેલ્ફ સેલ હોય અલ્ટર્ડ હોય એને કિલ કરવાનું. તો આ ડિફરન્સ છે બે વચ્ચેનો. હવે આ ફિગર છે હેલ્પર ટી સેલની. TH સેલ જે તમે સ્ટડી કર્યું આગળ કે ટી સેલ છે એની બે પોપ્યુલેશન છે. ઇન શોર્ટ બે ટાઈપ છે મેઇન, એક TH સેલ અને સેકન્ડ વન ઇઝ TC સેલ. તો આ ફિગર છે હેલ્પર ટી સેલની. હવે એમાં તમે જોઈ શકો છો આ જે સેલ છે એ કયો છે APC સેલ છે. અહીંયા લખ્યું જ છે એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ. એની યારે કયો ક્લાસ હશે? ક્લાસ 2 MHC. કેમ કે જેટલા APC સેલ છે એ બધા કયો ક્લાસ ધરાવે તો કે ક્લાસ 2 MHC. એની હારે ટી સેલ જે TH સેલ છે એ પોતાના ટી સેલ રિસેપ્ટર થ્રુ બાઇન્ડ થશે અને એન્ટીજન MHCને રેકોગ્નાઇઝ કરી અને ઇમ્યુન રિસ્પોન્સ ટૂંકમાં સાઇટોકાઇન છે એને રિલીઝ કરશે. તો આ ફિગર એની છે. નેક્સ્ટ છે સાઇટોટોક્સિક ટી સેલ, TC સેલ. એમાં પણ સેમ એમ જ છે, એન્ટીજન એસોસિએટ્સ વિથ MHC મોલેક્યુલ. જે તે એન્ટીજન છે એ આ એન્ટીજનના ફ્રેગમેન્ટ્સ તમને બતાવે છે એ એસોસિએટ થયા છે MHC મોલેક્યુલ હારે. અહીંયા છે ક્લાસ 1 MHC મોલેક્યુલ, બરાબર. અને આ જે સેલ છે એ કેવા હશે? ઇન્ફેક્ટેડ સેલ્સ હશે. અગાઉ કીધું આપણે ભણી ગયા આગળ સ્ટડી કર્યું એવું કીધું હતું ને કે જે તે ઇન્ફેક્ટેડ સેલ્સ છે અલ્ટર્ડ સેલ એ બધા ક્લાસ 1 MHC ધરાવે. ઈ કોની હારે બાઇન્ડ થશે તો કે સાઇટોટોક્સિક TC સેલ હારે. સાઇટોટોક્સિક ટી સેલ હારે ટી સેલ રિસેપ્ટર છે એ ક્લાસ 1 MHC પ્લસ એન્ટીજન હારે બાઇન્ડ થઈ અને પછી આગળ એની ઇફેક્ટ આપશે અને જે તે સેલ્સ છે એને કિલ કરી નાખશે. સો આ હતું ટી લિમ્ફોસાઇટ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ વિશે સ્ટડી કરશું.